ડભોઈ ખાતે આગામી તારીખ 16મીના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ડભોઈ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ડભોઈ શહેરમાં આગામી 16મી તારીખે બદ્રીનારાયણ મંદિરથી નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તાલુકા સેવા સદન સભા હોલ ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। સ્થાનિક ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના બંને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ઉપસ્થિત ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને પ્રમુખ પુષ્પાબેન રાવળ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર સફાઈ અને પાયાની સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ જેવા કે મહેશભાઈ પરમાર, બીરેન શાહ, ગોપાલ જીનાવાલા, સલીમ ઘાજી, ઇબ્રાહીમભાઈ ખત્રી સહિત ભાજપ કોંગ્રેસના સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ડભોઈ હંમેશા કોમી એકતાનું પ્રતીક રહ્યું છે। ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટીતંત્રને ખાતરી આપી હતી કે આગામી રથયાત્રા પરંપરાગત ભવ્યતા અને પરસ્પર ભાઈચારા સાથે શાંતિપૂર્વક ઉજવવામાં આવશે।